તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. કેમ છો? મજામાં. સ્વાગત છે તમારું આપણા ફરી નવા એક વ્લોગમાં. અને ત્યારે મસ્ત મજાનો વ્લોગ શરૂ કરી દીધો છે અને બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. અને અત્યારમાં જો મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ આપણે. અને હવે ક્યાંક બહાર જવાનો પ્લાન છે, એટલે વિડીયામાં આગળ બના રહેજો એટલે ખબર પડી જશે કે આપણે બહાર જવાનું છે. એટલે ક્યાંક મેળામાં એમાં જ જવાનું છે, અત્યારે બીજે ક્યાંય એવી રીતે જવાનું. એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો અત્યારે હેઠે બહુ અવાજ આવે છે, એટલે આપણો વ્લોગ ધાબા ઉપર આવી શરૂ કર્યો છે. હેઠે બધા બેઠા છે, એટલે બહુ વધારે માણસો છે, એટલે અવાજ તો થતો જ હોય. કોઈ કંઈ અવાજ આવે નહીં, એટલે આપણે અગાસી ઉપર આવીને વ્લોગ શરૂ કરી દીધો છે. અને બધે મસ્ત મજાના આપણે તૈયાર થઈ ગયા છીએ, જોઈ લો. અને આજ તો પણ મામાના ઘરે આવ્યા છે, ત્યાંથી વ્લોગ શરૂ કર્યો છે. કારણ કે અહીંયા બધા આવ્યા હતા, મારા માસીની બધા, એટલે અહીંયા આવ્યા છીએ. તો વ્લોગમાં તો ફાઇનલી રિક્ષા આવી ગઈ છે, જોઈ લો. 3 મિલવાળો તગો, હો ભાઈ, આવનો હગન 3 મિલવાળો તગો. તો ફાઇનલી હવે આપણે શાકપુર પહોંચી જવા આવ્યા છીએ. અને અહીંથી હવે ડુંગરો દેખાય છે, જોવો તમને દેખાડવું હોય ત્યારે. એટલે જોઈ લો, અહીંથી ડુંગરો હવે થોડોક દોરો છે, કાંઈ બહુ આગળ રહ્યા નથી અમે. એટલે હવે થોડીક જ વારમાં હવે આગળ પહોંચી જઈએ. શાકપુર પહોંચી ગયા છે, અને રિક્ષા પાર્કિંગમાં મૂકી દીધી. જોઈ લો, બસું બધું અહીં ગળદી તો બહુ અતિશય છે લગભગ. તો જોઈ લો, આ બાજુ 2 ડુંગરા છે, એક તો મંદિર વ્યૂ અને આ બીજા 2. જોઈ લો કેવું મસ્ત મજાનું લોકેશન છે, જોરદાર, કાંઈ ઘટે નહીં એવું. બાકી ફોટા પાડ્યા જેવું બધું છે, મસ્ત. ફાઇનલી આપણે દાદરો સરવા મળ્યા છીએ, મંદિરે જઈએ છીએ, ડુંગરો ચડવી છીએ. બધા ધીમે ધીમે ચડતા જાય છે. લોકેશન આ જોરદાર, જોઈ લો, કાંઈ ઘટે નહીં. એક નંબર છે લોકેશન, જોરદાર. આમાં કાંઈ જોઈ લો, અહીંથી વ્યૂ જોરદાર આવે, બાકી કઈ ઘટે. જોઈ લો, બાકી કઈ ઘટે જ નહીં, એવો વ્યૂ છે આમ. અને ડુંગરા ઉપર જો નાના નાના બધા મંદિર છે. પેલા એક આવ્યું હતું ને આ બીજું છે. બધી કે આપણે અડધો ડુંગરો ચડ્યા છીએ, નામ જો અહીંથી વ્યૂ આવે, બાકી જોરદાર. કઈ ફોટા પાડવાનું લોકેશન પણ એક નંબર છે. હજી તો અડધો ડુંગરો ચડ્યા છે, એટલે આગળ તો બાકી જ છે. અને અહીંયા તે એક નંબર, બાકી કાંઈક ઘટે નહીં એવું બધી લોકેશન આવે છે. અને ફોટા પાડવા હોય ને તો મસ્ત જગ્યા આવે, બાકી આપણે વળતા ફોટા અહીંયા આપણે પાડવાના જ થાય છે. એટલે અત્યારે તો પેલા બધા ધીમે ધીમે જો ડુંગરો ચડતા જાય છે. ને હું તો નિરાંતે ચડું છું, કારણ કે બહુ ઉતાવળ કરાય નહીં, બાકી અહીંયા બહુ ગરમી એટલી થાય છે, એટલે પછી કેવર આવે. તો ફાઇનલી આપણે ડુંગરો ચડી ગયા છીએ, ને બધા પબ્લિક તો અહીંયા વધારે જ છે. તો હવે બધા દર્શન કરી લેવી. અને જો બધી બાજુ સુવિધા એકદમ જોરદાર જ છે, મજા આવે એવું જ છે ભાઈ. આનાથી જોઈ લો, આખું ગામ દેખાય. બાકી અત્યારે તો મંદિર ઉપર આવી ગયા છીએ આપણે, ડુંગરા ઉપર. ને મંદિરે આવી ગયા, અત્યારે ચડી ગયા ડુંગરો ઘડીકમાં. પણ અત્યારે ગરમી બહુ થાય, હા ચડી ગયો. અને આનાથી જોઈ લો આખા ગામનું લોકેશન. સૌથી પહેલાં આપણે શ્રીફળના સાલા વખત લીધા છે, ને બધા વિકેટ લીધા. અને ફાઇનલી હવે આપણે જો દર્શન કરવા મંદિરની અંદર જાય છે. શ્રીફળ ને એવું બધું વધી નાખ્યું છે. હવે શ્રીફળ અહીંયા ધરી આવી મંદિરે, અને મંદિરમાં જો વારામાં આપણે ઊભા છીએ, ને બધા દર્શન કરે છે. પછી હવે આપણો વારો આવે, પછી આપણે દર્શન કરી લઈએ. અને અમારે જો ભાણુભા ને અમારે પટેલ ભાઈ ઊભા છે લાઈનમાં, હું એની પાછો ઊભો છું, તો દર્શન કરી લઈએ. તો અહીંયા બાજુમાં જો ખોડલમાં નસવાર મગરને પણ એની મૂર્તિ પણ સાઈડમાં આવી છે, જોઈ જુઓ. તો આ સાઈડમાં જો મહાદેવનું મંદિર છે, ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ. ભોળાનાથનું મંદિર છે, અને અહીંયા સાઈડમાં મહાકાળી માતાજીનું મંદિર છે, ત્યાં પણ આપણે દર્શન કરી લેવી બધા. અને આપણે હવે બધા પૂરો ખાવા દઈ ગયા, કારણ કે ગરમી બહુ થતી હતી.
એટલે અહીંયા પંખાની એવી બધી સુવિધાઓ હતી એટલે પોરો ખાઈ લેવો ને ઘડીક પરસેવો એવું બધું સુકાઈ જાય ત્યાં ત્યાં બેસવી. બાકી આનથી નજારો જોરદાર આવે જોયેલું કાંઈ અત્યારે નીચે આમ જોયેલું ઉડડી હોય તે કેટલી ઉડે જોયેલું ફૂગડા વાળું છે એટલે ઉડે દેખાડું તમને ઝૂમ કરીને હું દેખાય તો બાકી છે નાની નાની એટલે દેખાય છે. દર્શન કરી લીધા છે ને બધા નીચે આવી છે બધા હેઠે ડુંગરા ઉતરવી છે ને હવે બધા ફોટા શૂટ ને એવું બધું કરશે કારણ કે લોકેશન જોરદાર છે એટલે કંઈ કરતી નથી. આપણે હવે ડુંગરો થોડી ઉતરી ગયા છીએ ને દર્શન કરી એવા છે ને બધા હવે અહીં બેઠા છે કારણ કે ઉતર્યા એટલે હવે ઘડી પોરો ખાઈ લે બધા પછી ઘર બાજુ આવી તો આજ બહુ હતું જોઈ લો હજી બધા ખરીદીમાં બધા ધ્યાન દેશે ને પબ્લિક તો હોય જ ને કારણ કે આ જન્માષ્ટમી છે એટલે બધા ફરવા નીકળ્યા હોય એટલે અલગ અલગ જગ્યાએ જતા હોય તો અહીંયા દર્શન કરવા તો આવે જ તે બધા એટલા માટે આ પબ્લિક કંઈ ઘણું છે એટલે ફાઇનલી આપણે હવે શાકપુરથી નીકળી ગયા છીએ અને ઘર તરફ રવાના થઈ ગયા છીએ અને રસ્તામાં થોડીક ભૂખ લાગી ગઈ તો નાસ્તો કરી લેવી આપણે હવે જોઈ લો આપણે પ્લેટો તૈયાર થાય છે એક સમોસાની પ્લેટ આવી ગઈ છે ને બીજી પ્લેટ આપણે બનાવી. મિત્રો આપણે ખોડિયાર મંદિરેથી આવી ગયા હતા શાકપુરથી ક્યારના ને જ્યારે બહાર આવ્યા હતા આપણે જોઈ લો લોકેશન જોઈ લો જોરદાર બધી બાજુ વરસાદ છે અને બાકી લોકેશન એકદમ જોરદાર છે કે આજ આમ જોઈ લો જન્માષ્ટમી એટલે હતી એટલે વરસાદ તો આવવાનો તો એ તો ફાઇનલ હતો ને જો વરસાદ ભૂકા કાઢ્યા બાકી દુકાને વસ્તુ લેવા આવ્યા હતા ને હવે ઘરે જવું તો પલ્લી જવું એટલે દુકાને ઊભા રહી ગયા છે.